કે જ્યારે સમગ્ર દેશમાં ઇતિહાસ લખાશે, સમગ્ર ગુજરાતમાં ઇતિહાસનું લખવાનું કામ થશે અને જ્યારે આમ આદમી પાર્ટીના ઉદયની વાત થશે ત્યારે સાહેબ તમારા નર્મદા જિલ્લાનો ઇતિહાસ લખાશે કે સૌથી પહેલી તમારા નર્મદા જિલ્લાનો ઇતિહાસ લખાશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉદયમાં સૌથી પહેલી જિલ્લા પંચાયત ક્યાંય બની હોય તો નર્મદા જિલ્લામાં બની હતી અને કાયમી માટે સુવર્ણ અક્ષરોમાં તમારા જિલ્લાનું નામ લખાવવાનું છે, તમારા આગેવાનોનું નામ લખાવવાનું છે, તમારા બધાનું નામ લખાવવાનું છે. એના માટે તમને બધાને અભિનંદન. પોલીસને આગળ કરો, પોલીસની ધાક ધમકીઓ આપો, જેલમાં પૂરો, લોકઅપમાં પૂરો, એલસીબી એસઓજી પોલીસની તાકાત કામે લગાડો, બુટલેગરોને કામે લગાડો, દારૂની રેલમ છેલ કરો, પૈસાની રેલમ છેલ કરો. પરંતુ આ આદિવાસી જનતા, આ નર્મદાની જનતા ક્યારેય તમારા આવા ફંદાઓથી વેચાવાની નથી મિત્રો. લડાઈ કોઈ મનસુખભાઈ સાથે નથી. અમારી લડાઈ એ સરકાર સામે છે, જેમણે 3000 ની પ્રતિમા બનાવી પણ અમારા ચાપડ ગામના રોડ ની બન્યા, જેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવ્યા અમારા જુનારાજ ગામનો રોડ ન બનાવ્યો. दोनों के जॉइंट धंधे चल रहे हैं, दोनों की रिश्तेदारियां हैं, आपस में शादी विवाह ब्याह होते हैं. ये दोनों अलग अलग पार्टी नहीं है, दोनों मिलके गुजरात को लूट रहे हैं. केवल आम आदमी पार्टी आपके लिए लड़ रही है. अगर जेल जाना हो, कांग्रेस के नेता जेल नहीं जाते, आपका नेता चैतर वसावा जेल जाता है. આવે છે કે નથી આવતી ભાઈ? મિત્રો, આજે નર્મદામાં સરકાર બની. આજે માનનીય કેજરીવાલ સાહેબ કહેતા હતા, અમે જ્યારે આવ્યા ત્યારે નિરંજનભાઈ ને રાજુભાઈ ને મનોજભાઈ ને બધા હતા. સાહેબ એવું કહેતા હતા કે इतने सारे लोग चुने हुए हैं, देख ઓકે. 34 જિલ્લા પંચાયતો પૈકી નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી છે. ત્યારે નર્મદાને લોન્ચ પેડ બનાવીને આપે 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું રોકેટ લોન્ચ કરવાની તૈયારીઓ દર્શાવી છે. આજે રાજપીપળામાં અરવિંદ કેજરીવાલની સભા યોજાઈ, જ્યાં યશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, ચૈતર વસાવા જેવા નેતાઓએ ધારદાર ભાષણ આપ્યું છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ તમામ નેતાઓએ શું કહ્યું. જ્યારે આખા ગુજરાતની અંદર પહેલી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બનવા જઈ હોય ત્યારે એની વિજય યાત્રાનું આજે આયોજન છે. આજે સમગ્ર ગુજરાતમાં દિવાળી જેવો માહોલ છે અને આ વિજય યાત્રાની અંદર ટૂંક જ સમયની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ત્યારે એમને પણ આપણે આ નર્મદાની ધરતીમાં આવકાર કરીએ છીએ. પણ મહત્વની વાત એ છે સાહેબ, મહત્વનો મુદ્દો એ છે, રાજીપો એ છે, ખુશી એ છે કે જ્યારે સમગ્ર દેશમાં ઇતિહાસ લખાશે, સમગ્ર ગુજરાતમાં ઇતિહાસનું લખવાનું કામ થશે અને જ્યારે આમ આદમી પાર્ટીના ઉદયની વાત થશે ત્યારે સાહેબ તમારા નર્મદા જિલ્લાનો ઇતિહાસ લખાશે કે સૌથી પહેલી તમારા નર્મદા જિલ્લાનો ઇતિહાસ લખાશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉદયમાં સૌથી પહેલી જિલ્લા પંચાયત ક્યાંય બની હોય તો એ નર્મદા જિલ્લામાં બની હતી અને કાયમી માટે સુવર્ણ અક્ષરોમાં તમારા જિલ્લાનું નામ લખાવવાનું છે, તમારા આગેવાનોનું નામ લખાવવાનું છે, તમારા બધાનું નામ લખાવવાનું છે. એના માટે તમને બધાને અભિનંદન પાઠવું છું સાહેબ. અમારે જિલ્લા પ્રમુખ છે નિરંજનભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખની જેમાં અત્યારે નવી તાજેતરમાં વરણી થઈ છે, આજે જ વરણી થઈ છે, એમને તાળીઓના ગડગડાટથી વધાવો, નવું નેતૃત્વ ઊભું થયું છે સાહેબ.
નવી વરણી થઈ છે, આજે જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે. અત્યાર સુધી બીજા પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે આપણે જવું પડતું હતું, તાલુકા પંચાયતના સદસ્યો પાસે જવું પડતું હતું, એમની પાસે ભીખ માંગવી પડતી હતી. હવે તો આપણા બેઠા છે અને આપણા જ આપણને આપવાના છે. એ ખુશીની વાત છે સાહેબ. અને વિશેષ બીજી કોઈ ચર્ચા ન કરતા હું આપને એટલી જ વાત કરીશ કે આજે ઇતિહાસ બન્યો છે. માનનીય ચેતરભાઈ ના નેતૃત્વમાં, એની આગેવાનીમાં, એની કુશળતાની અંદર જે કે છે એનો રાજીપો છે. અને અહીંયાથી ભાજપને લલકાર ફેંકવા માંગુ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે બધું કરી લીધું. પોલીસની તાકાત વાપરી, ગુંડાઓની તાકાત વાપરી, બધું કર્યું. જે ન થઈ શકતું હોય એ કર્યું. છતાં પણ આદિવાસી સમાજની ને ચેતર વસાવવાની તાકાત એટલી બધી મોટી હતી કે તમારી તાકાતની સામે આ તાકાતે જીત મેળવી અને નર્મદાની અંદર જિલ્લા પંચાયત બનાવી. સુવર્ણ અક્ષરે લખાય એવો દિવસ છે. કારણ કે જે રીતે પ્રવીણભાઈ રામે વાત કરી કે આજે નર્મદા તાલુકાની તમામ મતદારો અને સમર્થકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે, સમર્થન આપ્યું છે. ગુજરાતના લોકો એવું કહેતા હતા કે ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી ક્યારેય ચાલતી નથી મિત્રો. પરંતુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આદિવાસી પટ્ટો, આદિવાસી વિસ્તાર, નર્મદા તાલુકો મિત્રો બતાવી દીધું છે અહીંના મતદારોએ, અહીંના લોકોએ કે ગમે એટલો તમે સામ દામ દંડ ભેદ, ગમે એટલી આવી નીતિ અપનાવો, પોલીસને આગળ કરો, પોલીસની ધાક ધમકીઓ આપો, જેલમાં પૂરો, લોકઅપમાં પૂરો, એલસીબી, એસઓજી, પોલીસની તાકાત કામે લગાડો, બુટલેગરોને કામે લગાડો, દારૂની રેલમ છેલ કરો, પૈસાની રેલમ છેલ કરો. પરંતુ આ આદિવાસી જનતા, આ નર્મદાની જનતા ક્યારેય તમારા આવા ફંદાઓથી વેચાવાની નથી મિત્રો. અમારા અંજનાબેન ને જિલ્લા પ્રમુખ અને સંગીતાબેન ને તમારા તખી અમે ઉપપ્રમુખ બનાવ્યા છે, ત્યારે અમે તમને ખાતરી આપીએ છીએ, વિશ્વાસ આપીએ છીએ કે નર્મદા જિલ્લાના હરેક વ્યક્તિનું દુઃખ એ અમારું દુઃખ હશે, હરેક વ્યક્તિની પીડા એ અમારી પીડા હશે. અને તમને ખાતરી આપું છું કે એક વ્યક્તિનું કામ કરવાનું, એમના સુખમાં અને દુઃખમાં ઉભા રહેવાનું, એમની સેવા કરવાનું કામ હવે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કરશે. સાથીઓ, હમણાં હું આવતો તો અહીંયા કોઈ મીડિયા વાળા ભાઈ હતા, એમણે પૂછી લીધું કે ચૈતરભાઈ તમારી લડાઈ મનસુખભાઈ સાથે છે, મનસુખભાઈ સાથે છે. ત્યારે મીડિયા વાળાને મેં કીધું ભાઈ અમારી લડાઈ કોઈ મનસુખભાઈ સાથે નથી, અમારી લડાઈ એ સરકાર સામે છે, જેમણે 3000ની પ્રતિમા બનાવી પણ અમારા ચાપડ ગામના રોડ ની બન્યા, જેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવ્યા, અમારા જુનારાજ ગામનો રોડ ન બનાવ્યો, અમારા તુંબડાવાડીનો રોડ ન બનાવ્યો, આરોગ્યની સુવિધા ના મળી, શિક્ષણ ના મળ્યું, અમારા બાળકોને રોજગારી નહીં મળી, એની સામેની અમારી લડા છે. આજથી 6-8 મહિના પહેલા આપણે અહીંયા આવેલા ત્યારે કીધેલું કે લાગશે વાર પણ આવશે, લાગશે વાર પણ આવશે. મજા આવે છે કે નથી આવતી ભાઈ? મિત્રો, આજે નર્મદામાં સરકાર બની. આજે માનનીય કેજરીવાલ સાહેબ કહેતા હતા, અમે જ્યારે આવ્યા ત્યારે નિરંજનભાઈ ને રાજુભાઈ ને મનોજભાઈ ને બધા હતા. साहब એવું कहता था कि इतने सारे लोग चुने हुए हैं, देखकर बहुत मजा आया. साहेब ने कहिए છીએ કે આ જ રીતે 2027 ની ચૂંટણી આવશે ત્યારે સાહેબ અહીંયા રાજ્યની સરકાર બનાવવા આવશે. એકવાર એમના માટે મિત્રો તાળીઓ થઈ જાય.
અને હું માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબને જ કહીશ आया हूं। जिस तरह से आपने नर्मदा जिले में इतना विश्वास करके हमें इतना प्यार देके नर्मदा जिले में हमारी सरकार बनाई है, आम आदमी पार्टी की सरकार बनाई है, मैं तहे दिल से आपको बहुत बहुत धन्यवाद देता हूं। आपको शुभकामनाएं देता हूं, आपको बहुत बहुत बधाई देता हूं। पिछले 75 साल में चाहे राज्य स्तर पे चाहे जिला स्तर पे गुजरात में केवल 2 पार्टियों की सरकार बनती थी, कांग्रेस या बीजेपी। लोग कहते थे गुजरात में तीसरी पार्टी का कोई हो ही नहीं सकती, तीसरी पार्टी नहीं हो सकती, तीसरी पार्टी का कोई वजूद नहीं है। पहली बार आप लोगों ने, नर्मदा जिले के लोगों ने तीसरी पार्टी की सरकार बना दी, आम आदमी पार्टी की सरकार बना दी। ये दिखाता है कि गुजरात के लोग बदलाव चाहते हैं। आज नर्मदा जिले के लोगों ने जो करके दिखाया है, कल पूरा गुजरात करके दिखाएगा। ये जो आदिवासी क्षेत्र के लोगों ने ये चिंगारी जो शुरू की है, यहाँ से नर्मदा जिले से जो चिंगारी शुरू की है, अब ये चिंगारी पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की सरकार बनेगी। ये किसी क्रांति से कम नहीं है। 30 साल से बीजेपी के भ्रष्टाचार, दमन, उन्होंने इतना ज्यादा अत्याचार कर रखा है, जिसको पकड़ के जेल में डाल देते हैं, डराते हैं, धमकाते हैं, झूठे केस करते हैं। लोगों के पास विकल्प नहीं था। ये बीजेपी और कांग्रेस दोनों मिले हुए हैं। अभी भी पूरे गुजरात में सुनने में आ रहा है, एक जगह बीजेपी कांग्रेस को सपोर्ट कर रही है, कांग्रेस बीजेपी को सपोर्ट कर रही है। जहां कांग्रेस के पास उम्मीदवार नहीं है, बीजेपी उम्मीदवार दे रही है। अभी पंचायत चुनाव में बीजेपी के नेताओं ने बोला कि जहां जहां कांग्रेस के पास उम्मीदवार नहीं थे, बोले हमने दे दिए उनको। कांग्रेस ने बोला कि जहां जहां हमारे पास उम्मीदवार नहीं थे, बीजेपी ने दिए हमको। बड़ा भाईचारा है दोनों के अंदर, बड़ा भाईचारा है दोनों के अंदर। और ये दोनों मिलके लूटते हैं, दोनों के जॉइंट धंधे चल रहे हैं, दोनों की रिश्तेदारियां हैं, आपस में शादी विवाह ब्याह होते हैं। ये दोनों अलग अलग पार्टी नहीं है, दोनों मिलके गुजरात को लूट रहे हैं। केवल आम आदमी पार्टी आपके लिए लड़ रही है। अगर जेल जाना हो, कांग्रेस के नेता जेल नहीं जाते, आपका नेता चेतर वसावा जेल जाता है। इस बार नर्मदा जिले में आपने सरकार बना के चेतर वसावा को इन्होंने कई दिनों तक जेल में रखा। इनके मुंह पे करारा तमाचा मारा है पूरे आदिवासी समाज ने। मैं संगीता बहन, अंजना बहन से कहना चाहता हूं, पूरा गुजरात नहीं पूरा देश देखता है। नर्मदा जिले में जो सरकार बनी है, हमें बहुत अच्छा काम करना है, ईमानदारी के साथ काम करना है, लोगों की सेवा करनी है। लोगों ने जो ये विश्वास दिया है, इस विश्वास को पूरा करना है, ताकि गुजरात के सब लोग बोलें कि देखो नर्मदा जिले में कितना अच्छा काम हो रहा है। सब लोग देखेंगे तो पूरे गुजरात के अंदर नर्मदा जिले की बात फैलेगी। आप लोगों ने इतना विश्वास किया, हमें इतना प्यार दिया, इसका तहे दिल से बहुत बहुत शुक्रिया। भारत माता की। તો જેમ તમે આપની આ રેલી જોઈ, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।